મારા કહેવાથી લંચમાં કે ડિનરમાં ફક્ત 7 દિવસ આ સેલડ ખાઈ લો. કમરપેટની ચરબી તો આ સેલડ ખાવાથી માખણની જેમ પીગળશે. અને બીજા ફાયદા જણાવું તો તમારા વાળ કુદરતી રીતે ચમકશે, સાથે સ્કિન પણ ગ્લો કરશે. આ સેલડમાં ભરપૂર માત્રામાં ફાઈબર અને વિટામિન સી છે. તો આ સેલડ જે છે એ લો કેલરી અને હાઈ પ્રોટીન છે. તમને આખા દિવસની એનર્જી આપશે, સાથે પેટ પણ તમારું ભરેલું રાખશે. એકવાર બનાવશો તો ગેરંટી છે કે તમને રોજ બનાવીને ખાવાનું મન થાય એવું આ સેલેડ છે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી નવું વઘારેલું વેટ લોસ સલાડ, જેને તમે ગરમ ગરમ ખાઈ શકો એવું બનાવવા માટે અહીંયા મેં 3 મીડિયમ સાઇઝના કેપ્સિકમ, તો આપણે ત્રણેય કેપ્સિકમમાંથી અડધું અડધું કેપ્સિકમ વાપરીશું. સાથે મેં વજનમાં 250 ગ્રામ જેટલી બ્રોકલી લીધી છે, અડધી મકાઈ અને 2 નાના ગાજર લીધા છે. બધી વસ્તુને મેં આ રીતે સમારી લીધી છે. તો વન બાય વન આપણે જેમ વસ્તુઓ ઉમેરતા જશું એમ તમને માપ સાથે જણાવી દઈશ. તો હવે પહેલા આપણે સેલડ તૈયાર કરવા એક કડાઈ લેશું અને એની અંદર 4 થી 5 કપ જેટલું પાણી ઉમેરી દેશું. પાણીને સારી રીતે ગરમ થવા દેશું. આપણું પાણી ગરમ થાય એટલે મેં મકાઈના દાણા કાઢી લીધા છે. તો ફ્રેશ લીલી મકાઈ મેં 1 વાટકી જેટલી લીધી. સાથે આપણે 2 મીડિયમ સાઇઝના ગાજર, તો ગાજરને મેં આ રીતે મીડિયમ સાઇઝના ટુકડામાં સમારી લીધા અને અંદરથી જે સફેદ ભાગ હોય એને કાઢી લીધો. સાથે બ્રોકલીનો જાડો ડાળીનો ભાગ કાઢી અને આ રીતે ઉપરના થોડી ડાળી સાથેના ફૂલ મેં લઈ લીધા છે. તો બ્રોકલી મેં વધારે લીધી છે, લગભગ 2 કપ જેટલી. તો બધા શાકભાજીને ગરમ પાણીમાં ઉમેરી બ્લાન્ચ કરી લેશું, જેથી આપણા શાકભાજીનો કલર મેન્ટેન રહે અને ખૂબ સરસ આપણા શાકભાજી હલકા એવા બફાઈ જાય. તો શાકભાજીને હાઈ ફ્લેમ પર આપણે 3 થી 4 મિનિટ માટે બ્લાન્ચ કરવાના છે. 3-4 મિનિટ પછી બ્રોકલી આ રીતે કટ કરીને બતાવું તો તમે જુઓ ઇઝીલી 2 ભાગમાં કટ થઈ જાય છે. સાથે ગાજર પણ તમે જુઓ એકદમ સોફ્ટ થઈ ગયું છે. કોઈ વેજીટેબલ્સને ઓવરકુક નથી કરવાના. આ સ્ટેજ પર ગેસ બંધ કરી શાકભાજીને આ રીતે ગરમ પાણીમાંથી કાઢી થોડી વાર ઠંડા થવા દેશું. અચ્છા, એક બોનસ ટીપ તમને જણાવું, જો તમે સૂપ પીવાનું પસંદ કરો છો તો જે પાણીમાં આપણે શાકભાજીને બ્લાન્ચ કરીએ એ પાણીને ફેંકતા નહીં, વેજીટેબલ સ્ટોક તરીકે અથવા સૂપ બનાવવા માટે આ પાણીનો તમે ઉપયોગ કરજો. જબરજસ્ત ટેસ્ટી તમારું સૂપ બનશે. તો હવે શાકભાજીને 5 મિનિટ ઠંડા થવા દઈએ. થોડા શાકભાજી ઠંડા થાય એટલે કડાઈમાં 1 ટેબલ સ્પૂન, 1 નાની ચમચી જેટલું બટર લેશું. બટરની જગ્યાએ તમે 1 ચમચી જેટલું ઘી કે પછી ઓલિવ ઓઇલ પણ લઈ શકો છો. તો આપણું બટર હલકું એવું ગરમ થાય એટલે 1 ટેબલ સ્પૂન જેટલું બારીક ચોપ કરેલું લસણ ઉમેરીશું અને ખૂબ સારી રીતે હાઈ ફ્લેમ પર લસણનો થોડો કલર બદલાય ત્યાં સુધી સાતળી લેશું. લસણ ન ખાતા હોય તો બિલકુલ તમે સ્કીપ કરી શકો છો. હવે આમાં અડધું ગ્રીન કેપ્સિકમ, અડધું યલો કેપ્સિકમ અને અડધું રેડ કેપ્સિકમ ઉમેરીશું. ત્રણેય કલરના કેપ્સિકમમાં ભરપૂર માત્રામાં વિટામિન સી રહેલું છે અને ત્રણેય કેપ્સિકમનો ટેસ્ટ જ્યારે સેલેડમાં મિક્સ થશે ત્યારે જબરજસ્ત ટેસ્ટી લાગશે. તો અહીંયા કેપ્સિકમને આપણે વધારે પડતા કૂક નથી કરવાના. હાઈ ફ્લેમ પર 1 થી 2 જ મિનિટ માટે અથવા હલકા સોફ્ટ થાય ત્યાં સુધી સાતળી લેશું. તો 2 મિનિટ પછી આની અંદર 50 ગ્રામ જેટલું આપણે પનીર ઉમેરીશું. પનીરમાં ભરપૂર માત્રામાં પ્રોટીન રહેલું છે. સાથે આ સેલેડને કમ્પ્લીટ મીલ બનાવશે. તમને ખૂબ જ પનીરનો સ્વાદ આ સેલેડમાં ભાવશે. તો જો તમે પનીર ખાવાનું પસંદ કરો છો તો ચોક્કસથી ઉમેરજો. પનીરની જગ્યાએ તમે ટોફુ પણ ઉમેરી શકો છો. પનીર ઉમેરી થોડું એને મિક્સ કરી 1 મિનિટ થવા દેશું. પનીરને બિલકુલ ઓવરકુક નહીં કરીએ, જેથી આપણું પનીર એકદમ સોફ્ટ રહે અને ચવડ ના થાય. હવે આની અંદર આપણે બ્લાન્ચ કરેલા શાકભાજી ઉમેરીએ. ત્યારબાદ આપણે 1 ટીસ્પૂન ઓરેગાનો, 1 ટીસ્પૂન જેટલા રેડ ચીલી ફ્લેક્સ, અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર અને અડધી ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. તો બસ, બીજા કોઈ શાકભાજી આપણે આમાં નથી ઉમેરવાના અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો આપણું સુપર ટેસ્ટી લો કેલરી, હાઈ પ્રોટીન, હાઈ ફાઈબર
વેઇટ લોસ સ્પેશિયલ સેલેડ તૈયાર છે. તો આનો સ્વાદ બિલકુલ તમે સિઝલરમાં જે સોતે વેજીટેબલ્સ ખાતા હોય એવો જ લાગશે અને એટલું ટેસ્ટી આ સેલેડ છે કે એકવાર બનાવીને ખાશો ને તો તમને બીજું કંઈ ખાવાનું મન જ નહીં થાય. તો આ ગરમા ગરમ સેલેડને સર્વિંગ બાઉલમાં કાઢી લેશું. તો લંચમાં કે ડિનરમાં ગમે ત્યારે તમે આ સેલેડ ખાઈ શકો છો. સ્વાદમાં સુપર ટેસ્ટી છે. બાળકોને પણ આ સેલેડનો સ્વાદ ખૂબ જ ભાવશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.